દોસ્તો, બિલિયનરોની યાદીમાં સ્થાન પામેલા મુકેશ અંબાણી કે જેમને પોતાની ખાનગી આવાસોની સાથે સાથે એમને પાસે કરોડોની અમાનત છે. જી હા દોસ્તો, એમના ઘરે એમની અગાસી ઉપર એમની છત ઉપર હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે. ત્યાં હેલિકોપ્ટર પણ ઉતરી શકે છે. આ સાથે જ મુકેશ અંબાણીએ એક ભારતનું સૌથી મોંઘું પ્રાઇવેટ જેટ ખરીદ્યું છે. આની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે. આ એટલી કિંમત છે કે જેનાથી 200 રોલ્સ રોયલ કાર આવી જાય. જી હા દોસ્તો, તમે એનો અંદાજો પણ ન લગાવી શકો એટલી કિંમતની આ જે જેટ ખરીદવામાં આવ્યું છે કે જેની આજના વિડીયોમાં અમે તમામ વાત કરવા જઈ રહ્યા છીએ. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. મુકેશ અંબાણી અને નીતા અંબાણી તથા એમનો પરિવાર માત્ર લક્ઝરી કાર જ નહીં પરંતુ અલ્ટ્રા લક્ઝરી પ્રાઇવેટ જેટનો પણ શોખીન છે. અને હવે એમની પાસે ભારતનું પહેલું બોઈંગ 737 મેક્સ 9 છે. એની કિંમત અને એના ફીચર્સ અને એમનું આશ્ચર્યચકિત કરી દે એવી તમામ સુવિધાઓ તમને પણ જણાવી દઈએ કે દુનિયાના કોઈ પણ બિઝનેસમેન પાસે આજે આ પ્લેન નથી. તમને જાણીને નવાઈ લાગશે કે અંબાણી પરિવારના આ નવા લક્ઝરી પ્રાઇવેટ જેટ બોઈંગ 737 મેક્સ 9ની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા આસપાસ છે કે જેનાથી 200 રોલ્સ રોયલ કાર આવી જાય. અત્યાર સુધી ભારતમાં આ વિમાન કોઈની પાસે પણ નથી. લાંબા સમયથી એના ભારતમાં આગમનની ચર્ચા હતી અને તે ગયા ઓગસ્ટમાં એટલે કે ઓગસ્ટ 2024માં ભારતની ધરતી પર આવ્યું હતું. એને ભારતમાં લાવવા પહેલું જે એમનું કામ કર્યું હતું એ મુકેશ અંબાણીએ કર્યું. એનું બેસલ, જીનીવા અને લંડનમાં ફ્લાઇટ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ પ્લેનને યુએસની રાજધાની વોશિંગ્ટનમાં બોઇક એટલે કે એને રેન્ટન ઉત્પાદન સુવિધામાં એસેમ્બલ કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણીનું આ પ્રાઇવેટ જેટ વર્ષ 2022માં જ આવવાનું હતું, પરંતુ બોઈંગ સાથે જોડાયેલા વિવાદને કારણે એને ભારતમાં આવવામાં વિલંબ થયો હતો. પરંતુ છેવટે અંબાણી પરિવારે એમની જરૂરિયાત મુજબ એમણે ઘણું બધું કસ્ટમાઇઝ કરાવ્યું હતું. આજે પણ અંબાણી પરિવારના સભ્યો કે જે લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ, દુનિયામાં કોઈ પણ બિઝનેસમેન પાસે આ પ્લેન નથી. મુકેશ અંબાણી દુનિયાના પહેલા એવા બિઝનેસમેન છે કે જેમની પાસે અલ્ટ્રા લક્ઝરી પ્રાઇવેટ જેટ છે. આ એરક્રાફ્ટ તેની વિશાળ કેબિન અને મોટા કાર્ગો જગ્યા માટે જાણીતું છે. એ બે CFMI અને LEAP-1B એન્જિન દ્વારા સંચાલિત થાય છે. આ સાથે જ MSN 8401 નંબર ધરાવતું આ લક્ઝરી પ્રાઇવેટ જેટ એક સમયે 11,770 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. બોઈંગ 737 મેક્સ 9ને આરામ, ઝડપ અને લક્ઝરીનો કોમ્બો માનવામાં આવે છે અને લોકો એને આકાશમાં ઉડતી 7 સ્ટાર હોટલ માને છે. આખરે મુકેશ અંબાણીને ઘણી બધી હોટલો તો એમના નામે હશે, પણ આ તો હવામાં ઉડતી હોટેલ છે કે જેને બહુ ઓછા લોકોને ખબર હોય છે. તમને એ પણ જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પરિવાર પાસે એક કરતાં વધુ પ્રાઇવેટ જેટ છે, પરંતુ આ વિમાન ખૂબ ખાસ છે. આ જેટ ખૂબ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એમાં પણ એમને અલગ અલગ રીતે ડિઝાઇન કરેલા આર્કિટેક્ચરો દ્વારા એમને ડિઝાઇન કરવામાં આવ્યું. 9 લાખ કરોડથી વધુની સંપત્તિના માલિક મુકેશ અંબાણી આજે તો એમની સંપત્તિમાં કરોડો ગણો વધારો થયો છે. એમની પાસે ઘણી બધી લક્ઝરિયસ કાર પણ છે. કાર કલેક્શનને પણ ટક્કર આપી દે એટલું આ પ્રાઇવેટ જેટનું કલેક્શન કે જે મુકેશ અંબાણી પાસે જ છે. દોસ્તો, આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણી અને એમના પરિવારના સભ્યો મુંબઈમાં આવેલા તેમના એન્ટેલિયા બંગલો ખાતે રહે છે. ત્યારે દોસ્તો, આપ આ અંબાણીના પ્રાઇવેટ જેટ વિશે શું કહેવા માંગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.